સાવલીવાડા સ્વામીજીના સંકલ્પોને યાદ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા શહેરમાં શિવજી કી સવારીનું ભવ્યતાથી આયોજન અને આ વખતના આયોજનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા હતા અને આ દરમિયાન સૌને સંબોધિત કરતી વેળાએ તેમણે સાવલીવાડા સ્વામીજીના સંકલ્પોને યાદ કર્યા અને તેમણે કહ્યું કે ઇતિહાસમાં સાવલીવાડા સ્વામીજીએ જે સંકલ્પો લીધા છે તે હવે સાકાર થઈ રહ્યા છે। સાવલીને કર્મભૂમિ બનાવનાર બ્રહ્મલીન સાવલીવાડા સ્વામીજીએ તેઓની હયાતીમાં શૈક્ષણિક ક્ષેત્રે ગંગોત્રી સ્કૂલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આરોગ્ય ક્ષેત્રે જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તેઓની કર્મભૂમિ એવા સ્વયંભૂ પ્રાગટ્ય ભીમનાથ મહાદેવ મંદિર અને નાથ સંપ્રદાયના ગેબીનાથ દાદાની જીવંત સમાધિ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। આજે ગેબીનાથ દાદાની પાસે જ બ્રહ્મલીન સાવલીવાડા સ્વામીજીનું સમાધિ મંદિર હયાત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પૂજ્ય સાવલીવાડા સ્વામીજીના સંકલ્પો માત્ર વિચાર નહોતા, પરંતુ ભવિષ્યનું દ્રષ્ટિ વિઝન હતું। આજે તેમના ત્રણેય સંકલ્પો વડોદરા માટે ગૌરવ બની ગયા છે। સ્વામીજીના 3 મુખ્ય સંકલ્પોમાં સુરસાગર તળાવના મધ્યમાં ભગવાન શંકરની ભવ્ય પ્રતિમાની સ્થાપના, દર વર્ષે સંસ્કારી નગરી વડોદરામાં ભવ્ય શિવજી કી સવારીનું આયોજન અને બડા ગણેશ મંદિરનું નિર્માણ, જેનો પણ તેમના સંકલ્પોમાં સમાવેશ થાય છે। આ ત્રણેય સંકલ્પો હકીકતમાં સાકાર થતા જોવા મળે છે, જે વડોદરાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને વધુ મજબૂત બનાવે છે। સાવલીવાળા મહારાજના એક સંકલ્પ કે સુરસાગરની મધ્યમાં ભવ્ય શિવ પ્રતિમા થાય, શિવરાત્રીના દિવસે વડોદરામાં શિવ સવારી નીકળે અને ગણેશજીની સ્થાપના, આ ત્રણેય સંકલ્પ જોત જોતામાં ઇતિહાસ બનીને આપણી સામે ઉભા છે। સાવલીવાળા સ્વામી, પૂજ્ય પ્રમુખ સ્વામી, અનેક ભક્તોએ આ સંકલ્પને સિદ્ધ કરવામાં પોતાની ભૂમિકા નિભાવી। 1996 થી લઈ આજ સુધી સતત આની અંદર એક પડાવ આગળ વધતો ગયો અને સાવલીવાલા સ્વામીએ સંકલ્પ લીધો। એ સંકલ્પને યોગેશભાઈના નેતૃત્વમાં સમગ્ર વડોદરા શહેરે એક સામૂહિક સંકલ્પ બનાવ્યો। સાવલીવાલા સ્વામી અને પૂજ્ય પ્રમુખ સ્વામી, આ બંને મહાન સંતોના આશીર્વાદથી આજે આ સંકલ્પ સિદ્ધ થયો છે। આજે દેશભરના કોઈ ગામ એવું નહીં હોય જ્યાં આગળ શિવરાત્રીનો ઉત્સવ નહીં ઉજવાતો હોય।